જે તો છે ને બપોરે ઉઠીને પેલા ફ્રેશ થઈને વાળ માથું ઓળવાનું કામ કર્યું, કેમ કે ઉઠીએ એટલે ભૂત જેવા જ હોય, એટલે પેલા ફ્રેશ થઈને બરાબર માથું ઓળવી અને પછી બીજું બધું કરવાનું. એટલે પેલા તો આ વાળ છૂટા હતા એને પેક કરી અને નાખી દીધી રીંગ, અને પછી બધું બરાબર કરી અને હું આવી બાર અગાસી પર જોવા જતી હતી. દરવાજો બંધ કરી અને બહાર આવી. હાલતા ચાલતા મારે તો મોઢું ચાલુ જ હોય, એ તમારે ઇગ્નોર કરવાનું હો. ખાતી જ હોય બધું આમ હાલતા ચાલતા, કેમ કે હાલતા ચાલતા ખાવાની મજા આવે. પછી અગાસી ઉપર આવી ને તો જે આમ તડકા જેવું હતું, પણ વાતાવરણ મસ્ત હતું, એટલે થોડીક વાર આમથી આમ આટા માર્યા અને પછી પાછી રૂમમાં આવી. કામ યાદ આવી ગયું હતું ને તો. એના પછી વાઈટું હતી ને પલાળેલી હતી, ભરવાની હતી, પણ એને જોયું ને તો હજી એમ બરાબર સુકાય નહોતી, એટલે એને હજી રાખવી પડે એમ હતી. પછી એને પાછી મૂકી દીધી. તો હું તો મારું કામ કરતી જ રહીશ, પણ તમે પણ તમારું કામ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો. તો આ વાઈટુંને હવે હજી રેવા જ દેવી પડશે, એટલે પાછી મૂકી દઉં છું. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વ્યૂ તો ઘણા આવે છે, પણ તમે ખાલી જોઈને વિડીયો મૂકી જ ગયો, તો સબસ્ક્રાઈબ કરતા જ નથી. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જાઓ.